તલાવતપુરા પોલીસની હદમાં 44 લાખના ચીટિંગના ગુનામાં નાસતા ફરતા આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચે ગોપીપુરા વિસ્તારમાંથી ધરપકડ કરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે ₹44 લાખના ચીટિંગના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી શિવપ્રકાશ બેક્તારામન સેન્ટીને ગોપીપુરા વિસ્તારમાં આવેલ રામજીની પોળમાંથી ઝડપી પાડ્યો છે. આરોપીએ ટેક્સટાઇલ માર્કેટમાં ફરિયાદી વેપારીને પોતે કાપડ દલાલ હોય તેવી ઓળખ આપી હતી. જોકે આરોપી પોતે કોઈપણ પ્રકારે કાપડ દલાલ ન હતો. આરોપીએ ફરિયાદી વેપારીને પોતાના વિશ્વાસમાં લઈ તેઓ પાસેથી કપડાના ₹44 લાખનો માલ ખરીદ્યો હતો. કાપડનો માલ ખરીદ્યા બાદ રૂપિયાની ચૂકવણી કરી ન હતી અને અંતે આરોપી ફોન બંધ કરીને ફરાર થઈ ગયો હતો. જેથી આરોપી વિરુદ્ધ વર્ષ 2021માં તલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ચીટિંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જેથી મળેલ બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ગોપીપુરા વિસ્તારમાંથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એન્ટી કરપ્શન બ્યુરોના ટોલ ફ્રી નંબર 1064 ઉપર ફરિયાદીની ફરિયાદ મળેલી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટેમ્પો દીઠ ₹1000 એમ 100 ટેમ્પોના 1000 લેખે લાખ રૂપિયાની લાંચની માગણી થયેલ હોય, જે લાંચની માગણી જે ટ્રાફિક પોલીસના એએસઆઈ વિજય રમણ ચૌધરી તથા સંજય પાટીલ જે એક પ્રજાજન છે, જે પ્રજાજન લાંચની રકમ સ્વીકારતા રેડ હેન્ડ પકડાયેલા અને એ વિજય સાથે તેમનું મેળાપીપણું હતું. આથી ટ્રાફિક પોલીસના એએસઆઈ તથા સંજય પાટીલ બંનેનાઓની એસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી.